જંબુસરમાં આખલાએ 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે। જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા 70 વર્ષીય મૃતુજા સૈયદ નામના વૃદ્ધ પર આખલાએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વૃદ્ધને આખલાના હુમલામાં શરીરે 6 ફ્રેક્ચર થયા છે। હાલ તેઓની સારવાર ચાલી રહી છે। પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાના દાવા કરવામાં આવે છે। આમ છતાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ઘટના એ બનેલી છે કે મારા પપ્પા રોડ પર જતા હતા, આખલાએ ઉચકીને એમને ફેંકી દીધા। 6 પસલી ક્રેક છે। હું એવી વિનંતી મારું નગરપાલિકાને બી કે ભાઈ આ વારેવાર આ બનાવ બનશે। આ તો મારા પપ્પા હતા, એમને કશું જાનહાનિ થયું હોત કે બીજું કોઈ નુકસાન થયું તેની જિમ્મેદારી કોણ? ને વારંવાર આ બનાવ બનેલા છે। એવું નથી કે ચાલો મારા પપ્પાના એકલું એવું બનાવ બનેલું જ છે, બીજા લોકોને બી બનાવ આ માલિકો કોઈ ધ્યાન આપતા નથી। આ વિસ્તારમાં એવું છે કે જો ઢોરને કંઈ નુકસાન થાય કોઈથી અકસ્માતથી કે ગમે તે તો આખું ગામ ભેગું થઈ જાય ને માલિકો બની જાય। હું પોતે રબારીવાળમાં ગયો, પોતે રબારીઓને એવું કીધું કે ભાઈ આ માલિક કોણ છે, તો કોઈ માલિક બતાવતું નહોતું।